ફરિયાદી અને એમના જે બેન બનેવી છે એમણે શોધખોળ શરૂ કરી અને એ જોતા ત્યાં વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આવેલી છે. એના મુખ્ય ગેટની બહાર જે ગટરનું ઢાંકણું છે ખુલ્લું હતું અને ગટરના ઢાંકણાના હોલમાં એમને જ્યારે ટોર્ચ મારીને જોયેલું તો એમના પતિના પગના બૂટ દેખાઈ આવતા તો એ મોવ કરેલી. તાત્કાલિક તેમને રેસ્ક્યુ કરીને નજીકની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવે. એસએસજી હોસ્પિટલમાં તેમના પતિને મરણ જાહેર કર્યું. આ બાબતે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ 63/2025 જાણ કરેલી. આ સિવાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આ બાબતે એક અરજી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપેલી. ગટરના ઢાંકણું ખુલ્લું હોય, કોઈ જાહેર નાગરિક ગટરમાં પડી શકે અને એનું મૃત્યુ થવાનો સંભવ હોય તેમ જાણતા હોવા છતાં તેનું યોગ્ય બેરિકેડિંગ નહીં કરી, તેમાં યોગ્ય સાઇનેજ નહીં યુઝ કરી જે બેદરકારી કરેલી છે એ બેદરકારી કરનાર કંપની અને કંપનીનું નામ છે ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસ, એના માલિકો અને અન્ય જે પણ કર્મચારીઓ તપાસમાં નીકળી આવે એ તમામ વિરુદ્ધ જે ફરિયાદી છે અમે ફરિયાદ આપેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 કલમો મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.